તો નમસ્કાર મિત્રો, વત્સલ્ય યોજના ખંભાળિયા હેઠળ ભરતી આવેલી છે અને આમાં વાત કરીએ તો પોસ્ટ છે આઉટ ઓફ રીચ વર્કર, પેરામેડિકલ સ્ટાફ, આર્ટ એન્ડ ક્રાફ્ટ કમ મ્યુઝિક ટીચર, પીટી ઇન્સ્ટ્રક્ટર કમ યોગા ટ્રેનર, કુક, હેલ્પર કમ નાઇટ ચોકીદાર અને હાઉસકીપર. અને આ ભરતી છે ઇન્ટરવ્યૂ દ્વારા અને ઇન્ટરવ્યૂની તારીખ છે 8/8/2024 અને રજિસ્ટ્રેશનનો સમય છે સવારે 9 વાગ્યાથી 10:30 કલાક સુધી, એટલે કે 9 થી 10:30 વાગ્યા સુધી, એટલે કે 1.5 કલાકનો રજિસ્ટ્રેશન સમય છે. તો મિત્રો, આ ઇન્ટરવ્યૂનું સ્થળ છે જિલ્લા બાળ સુરક્ષા એકમ CG 15-17-19 ભોયતળિયે, જિલ્લા સેવા સદન લાલપુર, બાયપાસ રોડ, મૂ, તાલુકો ખંભાળિયા, જિલ્લો દેવભૂમિ દ્વારકા. તો મિત્રો, હવે આગળ વાત કરીએ લાયકાત અને અનુભવ વિશે. તો આપણે આગળ જોઈએ. તો મિત્રો, સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ, ગુજરાત રાજ્ય, ગાંધીનગર સમાજ સુરક્ષા ખાતા દ્વારા અમલમાં મુકાયેલ ભારત સરકારની મિશન વત્સલ્ય યોજના હેઠળ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કાર્યરત જિલ્લા બાળ સુરક્ષા એકમની કચેરી અને જુવેનાઇલ જસ્ટિસ એક્ટ 2015 હેઠળ રજીસ્ટર થયેલ સરકારી ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ દેવભૂમિ દ્વારકા ખાતે મંજૂર થયેલ અને હાલમાં ખાલી પડેલ નીચે દર્શાવેલ જગ્યાઓ 11 માસના કરાર આધારિત ફિક્સ પગારથી ભરવાની થતી હોય છે. જે અંગે નીચે મુજબની જગ્યાઓ માટે યોગ્ય લાયકાત અને અનુભવ ધરાવતા ઉમેદવારોએ એઓની જન્મ તારીખના આધાર પુરાવા, શૈક્ષણિક લાયકાત, અનુભવના પ્રમાણપત્ર, અસલ તથા સ્વપ્રમાણિત નકલ, તાજેતરના પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ સાથે 8/8/2024ના રોજ જિલ્લા બાળ સુરક્ષા એકમ CG 15-17-19 ભોયતળિયે, જિલ્લા સેવા સદન લાલપુર, બાયપાસ રોડ, મૂ, તાલુકો ખંભાળિયા, જિલ્લો દેવભૂમિ દ્વારકા ખાતે સ્વખર્ચે વોક ઇન ઇન્ટરવ્યૂમાં હાજર રહેવાનું રહેશે. તો મિત્રો, હવે જિલ્લા બાળ સુરક્ષા એકમ દેવભૂમિ દ્વારકાની ખાલી જગ્યાની વિગત વિશે જોઈએ તો આઉટ રીચ વર્કરની એક પોસ્ટ છે. એમાં ફિક્સ સેલરી છે 12,318 અને આમાં ઉંમર છે 21 થી 40 વર્ષ ઉંમર છે. અને આમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો 12 પાસ હોવું જોઈએ તમારે માન્ય બોર્ડમાંથી, અને ગુડ કોમ્યુનિકેશન સ્કિલ, 1 વર્ષનો અનુભવ પણ જોઈએ છે વર્કિંગનો, અને ગવર્મેન્ટ NGOમાં ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન વેટેજ ફોર વર્ક એક્સપિરિયન્સ. તો મિત્રો, હવે વાત કરીએ સરકારી ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ દેવભૂમિ દ્વારકાની ખાલી જગ્યા વિશે. તો આમાં છે એક તો પેરામેડિકલ સ્ટાફની પોસ્ટ, એમાં એક જગ્યા છે. એમાં ફિક્સ સેલરી છે 12,318 ને ઉંમર છે 25 થી 40 વર્ષ. તો મિત્રો, આમાં લાયકાત અને અનુભવની વાત કરીએ તો ANM, GNM અને BSc નર્સિંગ માટે આ ભરતી છે આ પોસ્ટ પર. અને આમાં 1 વર્ષનો એક્સપિરિયન્સ જોઈએ જે તમારા રિલેટિવ ફિલ્ડમાં. હવે છે આર્ટ એન્ડ ક્રાફ્ટ કમ મ્યુઝિક ટીચરની, તો એ પણ એક પોસ્ટ છે અને એનો ફિક્સ સેલરી પણ 12,318 છે. એમાં ઉંમર છે 21 થી 40 વર્ષ. આમાં ઉંમરને લાયકાતની વાત કરીએ તો 3 વર્ષ મ્યુઝિક વિશારદ કોર્સ કરેલો હોવો જોઈએ અને ATD કરેલું હોવું જોઈએ, એટલે કે આર્ટ ટીચર ડિપ્લોમા, અને BA ઇન મ્યુઝિક એટ લાસ્ટ 1 વર્ષનો એક્સપિરિયન્સ ઓફ વર્કિંગ ઇન રિલેવન્ટ ફિલ્ડમાં, એટલે કે તમારે 1 વર્ષનો અનુભવ હોવો જોઈએ આ ફિલ્ડમાં. આગળ છે PT ઇન્સ્ટ્રક્ટર કમ યોગા ટ્રેનર, પોસ્ટ 1 છે. એમાં ફિક્સ સેલરી છે 12,318 અને એજ છે 21 થી 40. શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ડિપ્લોમા ઇન ફિઝિકલ એજ્યુકેશન, CPED અને BPED, અને 1 વર્ષ એક્સપિરિયન્સ જોઈએ વર્કિંગ ઇન રિલેવન્ટ ફિલ્ડમાં, એટલે કે તમારી ફિલ્ડમાં 1 વર્ષનો તમારે અનુભવ હોવો જોઈએ. હવે વાત કરીએ કુક એટલે કે રસોઈયાની 2 પોસ્ટ છે અને એમાં ફિક્સ સેલરી છે 12,26 અને એજ છે 21 થી 40 વર્ષ. અને આમાં એજ્યુકેશનની વાત કરીએ તો ફક્ત 10 પાસ હોવું જોઈએ તમારે બોર્ડમાંથી, ખાલી 10મું પાસ હો તો તમે આમાં એપ્લાય કરી શકો છો. અને બીજી હેલ્પરની અને નાઇટ વોચમેનની પણ એક પોસ્ટ છે. એમાં તમારી ફિક્સ સેલરી છે 11,766. એમાં ઉંમર છે 21 થી 40 વર્ષ ને આમાં પણ તમારે 10 પાસ હો તો પણ તમે આમાં અરજી કરી શકો છો, મતલબ ઇન્ટરવ્યૂમાં તમે જઈ શકો છો. અને હવે છેલ્લે હાઉસકીપર, એની પણ એક પોસ્ટ છે અને એમાં ફિક્સ સેલરી છે 11,766 અને ઉંમર છે 21 થી 40 વર્ષ, અને આમાં પણ તમે 10 પાસ હો તો પણ ઇન્ટરવ્યૂમાં જઈ શકો છો. તો હવે શરતો પણ જોઈ લઈએ. તો દરેક જગ્યા માટેનો અનુભવ નિયત કરેલ શૈક્ષણિક લાયકાત મેળવ્યા બાદનો માન્ય ગણવામાં આવશે.
અને વોક ઇન ઇન્ટરવ્યૂ માટેના રજિસ્ટ્રેશનનો સમય સવારે 9 થી 10:30 કલાક સુધીનો રહેશે અને સમય મર્યાદા બાદ આવેલ ઉમેદવાર માટે લાયકાત અને અનુભવ ન ધરાવતા ઉમેદવારને ઇન્ટરવ્યૂ માટે લાયક ગણવામાં આવશે નહીં. તમામ ઉમેદવારોની વય મર્યાદા અને અંતિમ તારીખ 8/8/2024 ધ્યાને લેવામાં આવશે. ઉપરોક્ત કરાર આધારિત જગ્યાઓની ભરતી અંગેનો આખરી નિર્ણય જિલ્લા કક્ષાની પસંદગી સમિતિ દેવભૂમિ દ્વારકાનો રહેશે.